વાત કરી લઈએ આજના સૌથી મોટા અને ઘણા બધા સમાચારોની। વિદેશ મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર થયેલા હુમલાને અસ્વીકાર્ય ગણાવ્યો છે। મંત્રાલયે જણાવ્યું કે જહાજો અને નાગરિકોને સતત નિશાન બનાવવાની નિંદા કરીએ છીએ। નિર્દોષ ક્રૂ સભ્યોને જોખમમાં મૂકવા અથવા નેવિગેશન અને વાણિજ્યની સ્વતંત્રતામાં અવરોધ લાવવાનું બંધ થવું જોઈએ। ઉત્તર પ્રદેશમાં બરેલીમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વાવાઝોડામાં એક વ્યક્તિ 50 ફૂટ ઉપર હવામાં ફંગોળાઈ ગયો। નન્હે મિયા નામના વ્યક્તિએ પોતાને બચાવવા માટે લગ્ન સ્થળ પર શેર પકડ્યો હતો, પરંતુ તે ઉખડી ગયો, તે ખેતરમાં પડી ગયો અને તેના બંને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આવતીકાલથી ગરમીથી લોકોને રાહત મળશે। આગાહી મુજબ 19 મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે કેરળના કાંઠે સત્તાવાર ચોમાસું 24-25 મેના બેસે તેવી શક્યતા છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વહેલું ચોમાસું આવશે। મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કર્યો છે। આ ભાવ વધારાને પગલે ઓટો રિક્ષા અને ટેક્સી યુનિયનોએ ભાડા વધારવાની માંગ કરી છે। યુનિયનોના મતે સીએનજી ઉપરાંત જાળવણી અને વીમા ખર્ચ વધવાથી વર્તમાન દરે વાહન ચલાવવું આર્થિક રીતે પોસાય તેમ નથી। ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ, 5 ડેઝ વીક, ઈ ઓફિસ તથા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વધારવાની માંગ કરી છે। જે ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા અંદાજિત 8000 જેટલા કર્મચારીઓ જોડાયેલા છે। પેટ્રોલમાં 3 રૂપિયા અને 14 પૈસા અને ડીઝલમાં 3 રૂપિયા અને 11 પૈસાનો વધારો થયો છે। નવા ભાવ વધારા પ્રમાણે હવે પેટ્રોલ 97 રૂપિયા અને 77 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાશે, જ્યારે ડીઝલ 90 રૂપિયા અને 67 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાશે। અગાઉ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં નહીં આવે તો કંપનીઓનું એક ક્વાર્ટરમાં નુકસાન 1 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે। સરકારે એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ હેઠળ ડ્યુટી ફ્રી સોનાની આયાતને પ્રતિ લાયસન્સ 100 કિલોગ્રામ સુધી મર્યાદિત કરી છે। સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યુટી વધારીને 15% કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે। એનટીએ અનુસાર ભારત સરકારની મંજૂરીથી નીટ યુજી 2026ની પરીક્ષા ફરીથી 21 જૂન 2026ના રવિવારના રોજ યોજાશે। નોંધનીય છે કે 3 મેના રોજ યોજાયેલી પરીક્ષા પેપર લીકના આરોપોને કારણે રદ કરવામાં આવી હતી અને હાલમાં આ બાબતની તપાસ ચાલી રહી છે। ઈંધણ બચાવવા માટે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે રાજ્યના કોઈપણ જિલ્લામાંથી સરકારી કર્મચારીઓને ગાંધીનગર નહીં બોલાવવામાં આવે। મીટિંગ પણ વર્ચ્યુઅલ માધ્યમથી કરવા વિભાગના વડાઓને સ્પષ્ટ સૂચના આપી છે। વધુમાં કહ્યું કે આવતીકાલથી પરિવહન મજબૂત કરવા 300 નવી બસ દોડતી કરવામાં આવશે। ગુજરાતમાં ઈંધણ બચાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અઠવાડિયે 1 દિવસનો મોટર વ્હીકલ ડે રાખવા માટે તમામ કલેક્ટર અને કમિશનરોને પત્ર લખ્યો છે। આ પત્રમાં જણાવ્યું છે કે આપના હસ્તકની તમામ કચેરીઓમાં તમામ કર્મયોગી સાયકલ કે પગપાળા આવવા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ કરીને અઠવાડિયાનો 1 દિવસનો મોટર વ્હીકલ ડે તરીકે નિષ્ઠાપૂર્વક પાળવામાં આવે। અલ્પેશ ઠાકોર સાથે જોડાયેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી હતી, જેમાં નવા રાજકીય પક્ષની રચના અંગે દાવો કરવામાં આવ્યો હતો। જો કે આ દાવાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સંપૂર્ણપણે ખોટો ગણાવવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે હાલ કોઈ નવા રાજકીય પક્ષની રચના અંગે કોઈ વિચારણા કે આયોજન કરવામાં આવ્યું નથી। એશિયન ડેવલપમેન્ટ બેંક અનુસાર મધ્ય પૂર્વના યુદ્ધ તણાવના કારણે ભારતમાં મોંઘવારીનું સંકટ સર્જાઈ શકે છે। સાથે જ વર્ષ 2026માં ક્રૂડ ઓઇલ $96 પ્રતિ બેરલ હોવાથી ભારતના જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.9%થી ઘટીને 6.3% રહેવાની શક્યતા છે। જો તમે પણ ઘર બુક કરાવ્યું હોય અને કબજાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર ચિંતાજનક હોઈ શકે છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર હવે ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પડી રહી છે, જેથી દેશભરમાં હજારો પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ શકે તેમ નથી। સેબીએ તેના નવા નિયમોમાં સુધારો કર્યો છે। આ નવું માળખું 1 જુલાઈથી અમલમાં આવશે। શૈક્ષણિક અને રોકાણકાર જાગૃતિ પ્રવૃત્તિઓ માટે સ્ટોક ભાવ ડેટાના ઉપયોગ પર હવે 30 દિવસનો એક સમાન વિલંબ લાગુ કરવામાં આવશે। સેબીએ જણાવ્યું હતું કે બજાર ડેટાના દુરુપયોગને રોકવા અને શૈક્ષણિક સામગ્રીની ઉપયોગિતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે।
હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલી ચેતવણીઓ સૂચવે છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વહેલું આવી શકે છે. બંગાળની ખાડી પર એક શક્તિશાળી મહાવમળ ઉભરી રહ્યું છે, જે આગામી દિવસોમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને ગરમીની ચેતવણી જારી કરી છે. કેરળ, પુડુચેરી, લક્ષદ્વીપ, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં 50-60 કિલોમીટરની કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાત અને રાજસ્થાન માટે ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે. એક અભ્યાસ મુજબ થાઇલેન્ડમાં વૈજ્ઞાનિકોએ ચામાચીડિયામાં એક નવા કોરોના વાયરસની ઓળખ કરી છે. સંશોધકોએ અવલોકન કર્યું છે કે જે SARS-CoV-2 દ્વારા શરીરમાં પ્રવેશવા માટે પણ થાય છે. જો કે સંશોધકોએ જણાવ્યું કે વાયરસ હાલમાં લોકોમાં ફેલાઈ રહ્યો હોય તેવા પુરાવા નથી મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે ભારત વૈશ્વિક ઉર્જા સંકટ સામે લડી રહ્યું છે. પેટ્રોલ, ગેસ, ડીઝલ અને આવી વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ સંયમથી કરવો એ સમયની માંગ છે. પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના નિવાસસ્થાને ઈડી દ્વારા વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક અહેવાલ મુજબ શુભમન ગિલને ટીમ ઇન્ડિયાના ODI કેપ્ટન પદેથી હટાવવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે BCCI ODI અને T20I બંનેમાં એક કેપ્ટન પર નજર રાખી રહ્યું છે, જેમાં શ્રેયસ અય્યર સફેદ બોલની કેપ્ટનશીપ માટે મુખ્ય દાવેદાર છે. અગાઉ અહેવાલોમાં જણાવાયું હતું કે સૂર્યકુમાર યાદવને બેટથી ખરાબ ફોર્મને કારણે T20 કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવશે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFએ 140 સભ્યોની વિધાનસભામાં 102 બેઠકો જીતી લીધાના 10 દિવસ પછી કોંગ્રેસે કેરળના નવા મુખ્યમંત્રી તરીકે વરિષ્ઠ નેતા VD સતીશનની પસંદગી કરી છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વએ પાર્ટી મલ્લિકાર્જુન ખડગેને તેમના દિલ્હી નિવાસસ્થાને મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠાના રબારી સમાજના અગ્રણી ઠાકરસિંહ રબારીએ GPSCના ચેરમેન હસમુખ પટેલ સામે OBC ઉમેદવારો સામે ભેદભાવનો ગંભીર આરોપ મૂક્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. તેમણે દાવો કર્યો કે GPSCની લેખિત પરીક્ષામાં ટોચના ગુણ લાવનારા OBC ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુમાં માત્ર 20 થી 25 ગુણ આપી નાપાસ કરવામાં આવે છે. તેમણે ચેરમેન હસમુખ પટેલને હોદ્દા પરથી હટાવવા માટે માંગ કરી છે. સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા ST બસ ડ્રાઈવર રામદેવસિંહ પરમારનું ચાલુ ફરજે હીટ સ્ટ્રોકને કારણે મૃત્યુ થયું છે. તેઓ સુરેન્દ્રનગર રાવડિયાવદર રૂટની બસને લઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તબિયત બગડતા તેમણે બસને રસ્તાની સાઈડમાં સુરક્ષિત રીતે ઊભી રાખી દીધી હતી, જેથી મોટી જાનહાનિ ટળી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ હતું. કર્ણાટક સરકારે વર્ષ 2022માં સ્કૂલ યુનિફોર્મ અંગે આપેલા વિવાદિત આદેશને પાછો ખેંચી લીધો છે. નવા દિશા નિર્દેશો મુજબ હવે સરકારી અને ખાનગી શાળાઓ તેમજ પ્રી યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. ગુજરાતમાં જાહેર પરિવહનને વેગ આપવા, ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે 300 નવી ST બસો સેવામાં મૂકવાની અને મેટ્રોના સમયમાં રાત્રે 11 વાગ્યા સુધીનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંત્રીઓ અને અધિકારીઓને બિનજરૂરી કાફલા ટાળીને કાર પુલિંગ તથા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં હાલમાં અંદરૂની તણાવ ચરમસીમાએ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને તેના દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.